ચલો બાળકો, સરવાળાના દાખલા શરૂ કરીએ. આપણી પાસે બે સંખ્યા છે, તેનો સરવાળો કરીએ. 3456 વત્તા 4332. સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી શરૂ કરશું. એકમના સ્થાનના અંકનો સરવાળો કરશું. 6 માં 2 નાખીએ એટલે 8. હવે દશકના સ્થાનના અંકનો સરવાળો 5 વત્તા 3 એટલે 5 માં 3 નાખીએ એટલે 8. શતકના સ્થાનના અંકનો સરવાળો 4 વત્તા 3 એટલે 4 અને 3 એટલે 7. હવે હજારના અંકના સ્થાનનો સરવાળો 3 વત્તા 4 એટલે 7 લખશું. એટલે આપણો જવાબ આવશે 7788. હવે આપણે બીજી સંખ્યા લઈએ. 5455 વત્તા 3639. આ બે સંખ્યાનો સરવાળો કરીએ. અહીં આપણે એકમના અંકોનો સરવાળો કરીએ. 5 માં 9 નાખીએ એટલે 14 થશે. હવે અહીં આપણે 14 આખા મૂકવાના નથી. આપણે 14 માંથી ફક્ત જે એકમનો અંક છે એને આપણે અહીં લખશું જવાબમાં, અને આ જે 1 છે એને આપણે વધી તરીકે દશકના સ્થાન પર ઉપર વધીમાં મૂકી દઈશું. હવે આપણે દશકના અંકોનો સરવાળો કરીએ. દશકમાં અંકમાં હવે 1, 5 અને 3 છે, એ બધાનો સરવાળો કરીએ એટલે 5 માં 1 નાખીએ એટલે 6, 6 માં 3 નાખીએ એટલે 9 થશે. શતકના અંકોનો સરવાળો કરીએ. શતકમાં છે 4 વત્તા 6, તો 4 માં 6 નાખીએ એટલે 10 થશે. અહીં પણ આપણે 10 આખા ન મૂકતા ફક્ત એકમના સ્થાનનો અંક 0 મૂકીશું, અને આ જે બીજો અંક છે એને આગળના સ્થાન ઉપર એટલે કે હજારના સ્થાન ઉપર વધી તરીકે મૂકી દઈશું. અહીં હવે હજારના અંકોનો સરવાળો કરીએ. અહીં અંક આપણને મળ્યા છે 1, 5 અને 3. આ બધાનો સરવાળો કરશું. 5 માં 1 નાખીએ એટલે 6, 6 માં 3 નાખીએ એટલે 9, એટલે આપણે 9 લખશું. આખા આપણા દાખલાનો જવાબ 9094. હવે આપણે બીજો દાખલો લઈએ. 3499 વત્તા 1332. અહીં દાખલાની શરૂઆત આપણે એકમના અંકથી કરશું. 9 માં 2 નાખીએ એટલે આપણો જવાબ આવશે 11. અહીં 11 આખા ન મૂકતા ફક્ત એકમનો અંક એટલે કે 1 મૂકશું, અને બીજો અંક જે છે એને આપણે અહીં વધી તરીકે દશકના સ્થાન પર મૂકી દઈશું. એટલે હવે દશકના અંકોનો સરવાળો કરીએ. અહીં અંક છે 1, 9 અને 3. બધાનો સરવાળો કરતાં આપણો જવાબ આવશે 13. તો અહીં આપણે આખા 13 નહીં મૂકીશું, ફક્ત એકમનો અંક એટલે કે 3 મૂકશું, અને આ જે 1 વધ્યો છે એને વધી તરીકે શતકના સ્થાન પર મૂકી દઈશું. શતકના અંકોનો સરવાળો કરીએ એટલે આપણને મળશે જવાબ 8. હવે આપણે હજારના અંકોનો સરવાળો કરીએ. જવાબ આવશે 3 વત્તા 1 એટલે કે 4. આપણા આખા દાખલાનો જવાબ આવ્યો 4831. આવી રીતે આપણે વધી મૂકી અને દાખલા કરવાના છે. અહીં તમને બીજા 2 દાખલા જાતે કરવા માટે આપું છું, એ તમારે તમારી નોટમાં કરવાના છે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.